અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા। હવે આ સાહેબ એક્યુપ્રેશર માટે આવે છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ। તમારું નામ? છત્રુલા અર્જણભાઈ પ્રભુદાસ, અને ગામ? સીતારામથી ઓળખે। હા ગામ તો આમ રાજકોટ ને આમ લીમડી। હા। હવે મને ઢીચણનો દુખાવો હતો અને કમરનો દુખાવો હતો હા અને પગના તળિયા બળતા હતા, હા ગરમ થાય પગ, એમાં રાતે ખાસ થતા હતા। હા એની અંદર મને પગના તળિયામાં કરીબ 50% જેવું રાહત છે હા અને ઢીચણના દુખાવા અને કમર દુખાવામાં આજે વચ્ચે એક દિવસનો ગેપ પડ્યો તો ત્રીજો હા દિવસ છે, હા। મને ઘણું સારું છે। 3 હા, દિવસમાં 3 દિવસ કેટલો ફાયદો લાગે? સારું છે મને, 50% ફાયદો છે મને। અને હા, અને પહેલાં એલોપેથિક જતા, મેં એલોપેથિક લીધી જ નથી, હા પણ એલોપેથિક જતાં પહેલાં ઘૂંટણના કમરના ખંભાના જે દર્દીઓ હોય એને જરૂર અહીં વિઝિટ લેવી, 5-7 દિવસ કમસે કમ એટલીસ્ટ કરો ને તો એમને રિઝલ્ટ મળે તો જે રીતે આગળ કહે હા। કામરિયા ભાઈ એ રીતે અને વર્તવું। આપણે 2 દિવસ કર્યું ને આ જો 3જો દિવસ છે, વચમાં એક ગેપ પડી ગયો, હા, તો એ રિટર્ન નથી થયો ને? ગેપ પડ્યો તો વાંધો ન આવ્યો? સારું છે, કોઈ બરાબર ને? તકલીફ નથી। એટલે ઘણા એવું કહેતા હોય કોઈ દે ત્યાં લગી સારું રહે, ન દે ત્યાંથી દુખે, એવું નથી ને? એ પછીના વિડીયોમાં જે હશે એ કહેશું આપણે। હા, અને દરરોજનો આપણે વિડીયો બનાવી, હા, બરાબર ને? અને કેટલા સમયની તકલીફ હતી સાહેબ તમને? ઘણા ટાઈમથી હતી મને, અને હેરાન બહુ થયા? ગરમીની તો ઘણા ટાઈમથી હતી। હા આ કમરમાં ટચક્યું થઈ ગયેલું એટલે એ રહેતું હતું, બોલે ઉંમર થતી ગઈ એમ વધતી ગઈ, પણ અત્યારે? પણ અત્યારે ઘણું સારું છે। અને તમે અહીં કેવી રીતે પહોંચ્યા? મારા મિત્ર થ્રુ પહોંચ્યો હું। એને તકલીફ હતી ને સારું થઈ ગયું એટલે તમને એને કીધું? ખંભાની તકલીફ, એને તો વરસદાડા થઈ ગયું ને સારું થઈ ગયું। હા હા। હવે પગના બળતરા કેટલા સમયથી હતી સાહેબ? પગની બરતર ઘણા ટાઈમથી હતી, હા પણ એ આપણે ધ્યાન જ નહોતું દીધું જુવાનીના ઓયલામાં। હા। હવે નવરા પડ્યા એટલે એ બરતરા એમાં કાંઈ તમે સારવાર કરી હતી પગના? કાંઈ કરી નથી, કોઈ સારવાર। તો આ ભેગું બધું થઈ ગયું ને? હા કમ્પ્લીટ થઈ ગયું? હા, અત્યારે હાલે જ છે ગાડી। હા ગાડી, અને 40% તો પાકું એમ, હા, 50% તમે બોલો પણ હું 40% કહું, બરાબર અને ને? આગળ વિડીયો હા, કહેશું, કહેશું. રિપોર્ટ જે હા, આવતા જશે એ જશે. કહેતા જઈશું। અને રેડી? હા, તો સારું છે અને ફ્રેશનેસ અનુભવાય છે। હા। અને બીજું કાંઈ તમને અમૃત પુષ્પ ખાલી એક આપ્યું છે, અમૃત એમાં પુષ્પ પીધા પછી બીજે દી કેવું થયું તમને સાહેબ ફીલ? ના, મને મજા આવે છે। હે? હા, હાલો. એકદમ આમ શરીરનો આમ હલકા પણ આવે, ફ્રેશનેસ આવે, સારા મજા આવે ને? હા, અને હજુ એનો રિપોર્ટ આપશું। હા। એનો રિપોર્ટ એક વખત બોટલનું એક પૂરી કરું, હા, એનો રિપોર્ટ એ આપશું। આપશું। જય દ્વારકાધીશ। આ મારી સામે ઈ લે છે પણ હું મારા ઓલામાં મૂકીશું। હા હા હા, હા, તમારા વિડીયો તમારી રીતે બનાવી મૂકજો, હા, બરાબર? જય દ્વારકા, જય દ્વારકાધીશ। રેડી? રેડી રેડી।